નમસ્કાર મિત્રો, ઉન્નતિ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતીમાં આપણે નવમું કાવ્ય જે બહુ જ લાંબુ છે, એટલે આપણે એના 3 પાઠ ભણી ગયા, જેનો ચોથો પાઠ ભણીએ છીએ. આપણે કાવ્યમાં જોયું હતું કે બંને એમ કે સૂરજના કિરણોને તલસે છે એટલે ઉપર ને ઉપર ચડે છે, પરંતુ અંતે અંધકાર થઈ જાય છે. સૂરજ પશ્ચિમ તરફ આગળ વધે છે અને બંને ફરી પાછા અલગ પડી જાય છે. વેળા થતા વિધિ દમનની આપણે આગળ લઈએ છીએ બેટા, પાના નંબર 48 ઉપર 47 સુધીનું પેજ આપણે ભણી ગયા છીએ. વેળા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા, પ્રેમી બંને પ્રતિ અતિ છતાં થાય શ્રુમુઢામાં. તળવડે નિરખી રચના વંતર ફળે સમજી રચનાને. સમય થતા દુર્ભાગ્ય વિધિ દમન કે વિધિ છે કે ભગવાન કુદરત પાસે આપણે એમ કે ને કે આપણે બધા કેવા છીએ, તો કે પાંગડા છીએ. એટલે વિધિ સમય થતાં બંનેને વિધિ દમનની દુર્ભાગ્યવશ બંને જણા જુદા પડી જાય છે. પ્રેમી બંને ધ્રુતિ અતિ છતાં થાય શ્રુમુઢામાં. બંને પ્રેમીઓ પોતાને ધીરજ રાખે છે અને વિધિ સાથે સમય સાથે કોઈનું કંઈ ચાલતું નથી, અને બંને શું થઈ જાય છે, એકબીજામાં સંમોહિત થઈ જાય છે. ઘણી ધીરજ રાખે છે અને બંને એકબીજા સામે જોઈને કહે છે કે અંધકાર થઈ ગયો, હવે ફરી પાછા આપણે જુદા પડી જશું, અને બંને એકબીજા વિના એક સંમોહિત થઈ જવું એટલે એકબીજામાં ખોવાઈ જાય છે. ટળવડે નિરખી રચનાવન. ટળવડે છે બે એકબીજા વગર શું કરે છે, એકબીજા વગર બંને ટળવડે છે. અને રચના એટલે વિધિની જે આ રચના છે, સૂર્યાસ્ત થવું ને સૂર્યવિદ, એને એ લોકો નિરખી રહે છે. તરફડે સમજી રચનાને. બંને એમ કે છે કે વિધિ ભગવાનના આ વિધિ પાસે, એટલે કે એના પાસે આપણે કેવા છીએ, મજબૂર છીએ, એટલે ભગવાનને રચનાને એ સમજીને બંને તરફડે છે. શ્વસન દુઃખિત છેવટે સારતી, પ્રિયતમા વચા મુચારતી. છેલ્લે ચક્રવાતી છે એટલે કે એમની પત્ની ખૂબ જ દુઃખિત થાય છે અને એકદમ ઊંડા શ્વાસ જેમ દુઃખી થાય તેમ એના પ્રિયતમને વચન આપતી ઉપાડતી બોલે છે. શું બોલે છે કે પાષાણોમાં નહીં હવે આપણે નાથ રહેવું. આ પથ્થરોની દુનિયામાં કે જ્યાં પથ્થરોમાં સૂર્ય વહી જાય છે, પથ્થર જેવી લાગે છે પ્રેમી વિના એને રહેવું, એટલે કહે છે કે હે નાથ, હે પતિ, આપણે આવા પથ્થરોની દુનિયામાં હવે નથી રહેવું. સાને આવું નહીં જ રે આપણે નાથ સેવું. શા માટે કે આપણે આવું નાથ સેવવું પડે છે, શા માટે અલગ થવું પડે છે. મારે આવી પથ્થરોની દુનિયામાં કે જ્યાં પ્રેમને સમજનાર કોઈ નથી, એવી દુનિયામાં મારે રહેવું નથી. મારે આ વિરહ છે સહન થતો નથી. ચાલો એવા સ્થળ એટલે સ્થળ એમ, ચાલો એવા સ્થળમય વસે સૂર્ય જેમાં સદેવ. ચાલો ને પતિદેવ, ચાલો ને નાથ, હે પ્રિયતમા, આપણે એવા સ્થળે જઈએ કે જ્યાં સૂર્ય ક્યારેય અસ્ત ના થતો હોય, સદૈવ સૂર્યનું રાજ છે એમાં રહેતું જ હોય. ચાલો આપણે ત્યાં વયા જઈએ. આનાથી કંઈક અધિક હૃદય આદ્ર જ્યાં હોય દેવ. કંઈક આનાથી વધારે જ્યાં આપણે હોય ત્યાં આપણું હૃદય મળી શકે, અને આપણા નસીબ સારા હોય જ્યાં દેવ એટલે જ્યાં નસીબ સારું હોય, આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ. પ્રવદતા અટકી ગઈ અહીં અધિધી રગ ધારી ન શકી. આમ બોલતા બોલતા પ્રવદતા એટલે બોલતા વધવું એટલે બોલવું, ને એટલે એનો અધિકતર શબ્દ છે. અટકી ગઈ અને અધિધીર, અને હવે વધુ એ ધીરજ ધરી શકી નહીં. થઈ નિરાશ હવે લલના રૂવે. નિરાશ થઈ ગઈ છે કે રાત સંધ્યા ટાઈમ થઈ ગયો છે, સૂરજ આથમી ગયો છે, મારે મારા પતિદેવથી હવે વિખટું પડવાનું છે. એને નિરાશા ઘેરી વળે છે અને રડવા લાગે છે અને ખૂબ જ રડે છે. મૃદુલ પીછ થકી પ્રિયનું લહવું. મૃદુલ કોમળ પીછા વડે એ ચક્રવાત છે, એની ચક્રવાતીને લહવે છે એટલે એનો સ્પર્શ કરે છે. કોમળ પીછા વડે એ એની પ્રિયને, આપણે કેમ આછું કોઈ રોકતું હોય તો મમ્મી એના દીકરાના આંસુ લૂવે છે ને હાથ વડે, પક્ષીઓને હાથ નથી હોતા, એટલે પોતાના મૃદુ એવા સરસ મજાના કોમળ પીછા વડે એ પ્રિયતમને હાથ ફેરવે છે. પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા. પ્રણયવીર લહી સ્થિરતા કહે. અગર જો
રૂજ તંતરમાં રહે. હજી થોડોક દિવસ હતો, શેષ બાકી હતો, અને નજર ફેરવીને એ ધરતી ઉપર જોવે છે. તો હવે ધરતી ઉપર નજર ફેરવીને જોવે છે. ધરતી પ્રણય લહી સ્થિરતા કહે. જો અગર એ સેજ હૃદયમાં હોય તો એ પ્રણતા, અગર જો લહે અંતરમાં, અંતરમાં એની લહ્યા એટલે કે સ્તરી જાય છે. આ શબ્દો આ સરળ સરખા મમ્રને તીવ્ર ભેદે. આ શબ્દો છે એના હૃદયને તીવ્રતાથી ઘેરી વળે છે. ગર્ભાત્મા સ્ફૂર્તિ કર્યા ધૈર્યને છેક છેદે. અંતરાત્મો એના પ્રેમ પટુને અથવા તો પ્રગટેલું અંતરાત્મા એના ધૈર્યને છેદી નાખે છે. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિએ દીર્ઘ તેવી. આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. હે પ્રિયતમા, દિવસો લાંબા છે સખી, ત્યાં રાત્રિ પણ લાંબી જોવાની. પ્રિયને કહે છે ચાલ આપણે જઈએ રહીએ. અને એના શબ્દ છે કે એના વીર વિના નથી રહી શકતી ચક્રવાતી. એને વિનવે છે, મનવે છે. ત્યારે એના પતિદેવ એટલે કે ચક્રવાત એની પ્રિયતમાને સમજાવે છે કે હે પ્રિયતમા, તું એમ કહેશ કે ચાલો આપણે ત્યાં વયા જઈએ, તારાથી વિરસન નથી થતો, મારાથી પણ નથી થતો, ધીરજ ખૂટી જાય છે. પણ તું એટલું તો વિચાર કે જ્યાં દિવસો લાંબા હોવાના ત્યાં રાત્રિ પણ લાંબી જ હોવાની. આ ઐશ્વર્ય પ્રણસુલી હાય આશા જ કેવી. આપણે આ પ્રણય સુખની આશા સંસારમાં રાખીએ છીએ એ કેવી છે. અવર કાંઈ ઉપાય નથી, આ સિવાય કોઈ ઉપાય નથી. વીરન જીવવું સહર્ય. આ વીરો આપણા જીવનમાં લખાયેલો છે, એને આપણે સહન કરવું જ પડશે. ગવનમાં પડીએ દિન દેખાતા, નયન મીચી કરી દઈએ એકતા. આપણે ગહનમાં પડીએ એટલે ઊંડાણમાં વિચાર કરીએ છીએ, ત્યારે દિને તો જોઈ શકીએ છીએ. એ વિચાર કર. આમ બંને એકબીજાથી જુદા પડે છે ત્યારે બંને શું કરે છે, એકદમ વ્યાકુળ થઈ જાય છે કે હવે અમે લોકો મળી શકશું નહીં. અને ખૂબ જ એ લોકો ભાંગી પડે છે, જેને કહેવાય ને કે અંતરાત્માથી સ્ફુટેલું પ્રગતુલ્ય. એમ કે આપણે એવું જોઈએ કે જ્યાં ક્યાંય હોય જ નહીં ત્યારે એના પતિદેવ એને સમજાવે છે. અને બંને જે ભેગા નથી રહી શકવાના એની એમ બંને આંખ મીચી દે છે. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ. ઊંડું ઊંડું દિનકર સમૂહ કંઈક દેખિયાસ. પાછું જોવે છે ત્યારે બંને યુગલોને એવો ભાસ થાય છે કે ઊંડે ઊંડે ક્યાંક દિનકર એટલે સૂર્ય ક્યાંક દેખાય છે. અને બંને એકદમ એમ કે ખુશ થઈ જાય છે. આહા હા, એવર દુનિયા અહીં બોલવામાં નીચે નીચે અદરું પડ્યું એકદમ. અને એકદમ ખીણમાં એને એમ થાય છે કોઈક સૂર્ય ઉતરીને નીચે વયો ગયો છે ખીણમાં. અને બંને ઊંડે ઊંડે આંખું મીચીને જાય છે ત્યારે એને એક દિવ્ય પ્રકાશ દેખાય છે. અને બંને એકદમ ખુશ થઈ જાય છે, એનામાં હાસ્ય આવી જાય છે. ઓહો હોય કે આ કેવી દુનિયા છે. એ બોલતા બંને ખૂબ નીચે ઉતરી જાય છે અને ક્યાંક પ્રકાશ દેખાય છે સૂર્યનો. અને દંપતીએ સૂર્યના પ્રકાશમાં ઊંડે ઊંડે ઉતરતા જ જાય છે, ઉતરતા જ જાય છે, ઉતરતા જ જાય છે. અને શું કરે છે બંને તો કે અધિક એ પ્રકાશ થતો જનાર તણો વધતો જતો. અમિતે અવકાશ તણો મહી ક્યાંક અચેતને દિશે નહીં. એ બંને જણા એ સૂર્ય છે એમ માનીને ઊંડે ઊંડે જાય છે અને એને એકદમ દિવ્ય પ્રકાશ દેખાય છે. અને દિવ્ય પ્રકાશ જેમ જેમ બંને ખીણમાં ઊંડે ઉતરતા જાય છે તેમ તેમ એ વધતો જાય છે. આથી બંનેને મિલાપની એક આશા થાય છે. અમિત એ અવકાશ તણીમય, એ અમીપ જાય છે એટલે અમિત જેવું એને પ્રકાશ લાગે છે. અમિત એટલે અમાપ, ત્યાં એનું નથી. અને અચેતન એટલે ચેતન વિનાનું નિષ્પ્રાણ. કંઈ અચેતન એક ક્યાંક એને એમ થાય છે કે આ અચેતન ચેતન બનતું લાગે છે પણ ક્યાંક અચેતન થાય નહીં. આમ બંને શું કરે છે તો કે પ્રકાશની શોધમાં આગળ ને આગળ વધતા જાય છે. તો આ સરસ મજાનું એને ઊંડી ખીણમાં દિવ્ય તેજ દેખાય છે. અને દિવ્ય તેજમાં પ્રેમી યુગલ પોતાને મળી શકશે એવી આશાએ ઊંડે જાય છે. અને અચેતન એટલે ચેતન વિનાનું નિષ્પ્રાણ છે. એટલે બહુ સરસ અહીં અચેતન એક દિશે ને અહીંયા એને કંઈ પણ અચેતન એટલે નિષ્પ્રાણ જોતું દેખાતું નથી. અને બંને ખૂબ ખુશ થઈ જાય છે. તો આ સરસ મજાનું આપણું આ બે પંખીઓનું કાવ્ય હતું. અહીંયા આપણે કાવ્ય સમજૂતી પૂરી કરીએ છીએ. નમસ્કાર મિત્રો.